આશાબેને જે રાજીનામું આપ્યું છે એના વિષય પર એટલું ચોક્કસ કહીશ કે બેન, રાજીનામું આપ્યું છે એ તો સમજ્યા, પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખતા હો તો મહેરબાની કરી અને આમ તાનાશાહોની ભારતીય જનતા પાર્ટીમાં ના જોડાશો, કારણ કે લોકોની અને જો રાજ્યની સેવા કરવા ઈચ્છતા હો તો આ તાનાશાહો વાળી અને જે આપખુદશાહી વાળી ભારતીય જનતા પાર્ટી છે એ તમારું કાર્ય નહીં થવા દેશે. એ પણ એક સત્ય હકીકત છે, કારણ કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાં છું ને મને પણ જેમ તમે કડવા અનુભવો બતાવી રહ્યા છો એવા હું આપને ભારતીય જનતા પાર્ટીના કડવા અનુભવ બતાવી રહી છું. એટલા માટે ભારતીય જનતા પાર્ટી માત્ર તાનાશાહો અને જી હજુરી કરવા વાળા વ્યક્તિઓ જ આ પાર્ટીમાં રહી શકશે. એવા જ વ્યક્તિઓ પાર્ટીમાં શાંતિથી ચાલી શકશે કે જે માત્ર અમુક નેતાઓનું જ કહ્યું કરે. કહેવાનો મતલબ કે લોકો માટે અને જનતા માટે કાર્ય કરવાની તમને આશા હોય તો તમે તમારી આશા ઉપર ચોક્કસ પાણી ફરી વળશે જો તમે ભારતીય જનતા પાર્ટીમાં આવશો તો. અને બીજું મારે એ પણ કહેવું છે કે એટલીસ્ટ તમે વિરોધ પક્ષમાં બેસી અને અવાજ તો ઉઠાવી શકો છો, લોકોની પીડાઓને વ્યક્ત તો કરી શકો છો. ભારતીય જનતા પાર્ટીના એમએલએની હાલત તો એવી છે કે ના તો કહેવાય છે ને ના તો સહેવાય છે. આવી હાલતમાં ભારતીય જનતા પાર્ટીના એમએલએ રહી રહ્યા છે. એટલા માટે જ હું આપને એક બેન તરીકે વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું ઈચ્છતા હો તો આ તાનાશાહોની પાર્ટીમાં ના જોડાવ.